સિંહની ભાઈબંધી મેઘાણીએ વર્ષો પહેલા વાત લખી, પણ મેન તમે હમણાં મીડિયામાં જોયું, વિડીયોમાં જોયું. કાળુભાઈ ભરવાડ નામનો એક ભરવાડનો દીકરો સિંહણ બેહી કે પગની માથે આંટી મારીને, આ વિડીયો તમે જોયો, મેં જોયો, આખા ગુજરાત ની આખા ભારત વર્ષે જોયો. તમારે મારે આમ 15 ફૂટ 25 ફૂટથી આમ જોવો હોય ને તો તમને એમ થાય આ હા હા. 14 વર્ષની ચારણની દીકરીની કવિતા મેઘાણીએ લખી, તડ ગજાવે ચારણ કરી હાવજ ગરજે. એ તો વાત સાંભળી, આપણે કવિતા સાંભળી, પણ ઘૂઘવાટા મારતો જેથી આ ભરવાડના દીકરાને દબાયો. સાંભળજો, દુહોયની સાક્ષી પૂરે છે, પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર. પ્રેમ હોય તો દુનિયાને જીતી શકાય, દુનિયા તલવારની ધારે ન જીતાય. પગની હારે આંટી મારી દીધી સિંહણે, ફીણના ફોહા ઉડાડતી. કાળુભાઈ કીધું કે મારી ગરદન પકડે, મેં આડો હાથ દઈ દીધો, પંજો હાથમાં લઈ લીધો. સાંભળવું જોઈએ, માણાની ભરવાડના દીકરાની ધીરજ કેટલી અને એને ભરોહો કેટલો હશે. આપણે એમ કહીને સિંહની સામે બાથે પડ્યા એટલે કોક દાંત કાઢે, ચાલુ સિંહની સામે બાથે પડે. આ ભરવાડનો દીકરો સિંહની સામે બથે પડ્યો અને પછી એને ખબર પડી કે આ તો નરસિંહ અવતાર છે. અને ધીરે 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 મારે હાથ નજો ફેરવા, પણ જેમ પ્રહલાદ માટે થઈ અને હિરણ્યકશ્યપને મારવા જેમ નરસિંહ અવતાર ભગવાને ધારણ કર્યો અને પ્રહલાદ બાજુમાં જઈ અને સમજાવે, કારણ કે ક્રોધ એટલો હતો. નોર વધાર્યા, હરિએ નોર વધાર્યા, રાતે નો મરું, દિયે નો મરું, બાર નો મરું. અને તેથી ઉમરામાં બેહારીને ખોળામાં લઈને જેથી નોર વધારી અને આ મારણ કરવા માટે જેથી નરસિંહ અવતાર ભગવાને ધારણ કર્યો. અને નરસિંહ અવતાર ધારણ કર્યા પછી લોહીના ફુવારા ઉડતા હતા, ફાડી નાખ્યો હિરણ્યકશ્યપને, ભૂમિનો ભાર ઉતાર્યો. પછી પ્રહલાદ સમજાવવા જાય છે, ક્રોધને હમાવે કોણ? એક નાનો એવો પ્રહલાદ જેના હાથ ફેરવે છે મારા બાપ. પછી ખબર પડી કે હિરણ્યકશ્યપને તો ફાડી નાખ્યો. એમ ઓલે પગની આંટી લાગી ગયેલી. સાલું મને તો વિડીયો જોઈને પોપટભાઈ કહું તૂટવા માંડી કે સાલું આજ ખબર પડી કે હોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, જે હાવજડા હેંજણ પીએ એના નમણા નરને એના હેઠા પાણી પીધા હોય આમાં એવા જ હોય. પગની આંટી લાગી ગયા પછી ધીરે 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 કેહવાળીમાં હાથ ફેરવે છે. સિંહણ હતી, ગરદનમાં હાથ ફેરવે છે, મારા બાપ હવે મારું તો તું જીવાડતો તું હવે મોતના મોઢા સામે બેઠો હતો. સાહેબ 15-20 મિનિટ હાલ્યું અને પછી તો મને લાગે છે કુદરત હોય ને, પ્રેમ વિના પામે ને હુનર કરો હજાર. એ હુંવાળો હાથ માથે ફર્યો, આમ ખબર પડી આ તો મારો દીકરો છે. જેમ પોતાની માને વાલ કરતો હોય એ સિંહણ હતી હામી. એનો પ્રેમ જો, એની લાગણી જો, એનો વિશ્વાસ જો. બાકી જેવા તેવાને તો હાર્ટ એટેક આવી જાય અને લોહીની ઉલટી મંડે થવા ભાળેતા. પણ એની ધીરજ કેટલી! કીધું છે ને કઠણ છે આ. ખોરાક એવા વગડામાં રહીને જીવ્યા હોય, ભગવાન ઉપર ઠાકર ઉપર ભરો હોય એટલો, હે નગા લાખાના ઠાકર, હે દ્વારકા વાળા, હે મારા બાપ, આબરૂ રાખજે, લાજ રાખજે. અને પછી આમ હાથ ફેરવતો, તમે નક્કી કરો પગની આંટી લાગી ગઈ હતી ગોપાલ, એ સિંહણ ઊભી થઈને પાછી હાલતી થઈ ગઈ. આથી દુનિયામાં પ્રેમનું બીજું પ્રતીક ક્યાં જોવા તમને મને મળશે? એક જનાવરને, એક સિંહણને, એક સિંહને ખબર પડે કે પ્રેમ કરે. એટલે હું કહું છું કે દુનિયા જીતવા માટે તરવારની જરૂર નથી, પ્રેમની જરૂર છે. અને આવો પ્રેમ કરવા આપણે બધા મળ્યા છીએ. જો હું ધારું તો 2 કલાક બોલું, શૈલા બાપુ ધારે તો 2 કલાક બોલે, કીર્તિદાનભાઈ ધારે તો 2-3 કલાક ભજન કરે, બધા 2-3, 5-5 કલાક બોલે. એવા કલાકાર બહુ જાજા છે. બાપુનો ભાવ છે, પ્રેમ છે. અને રાણા બાપુના આમંત્રણને માન આપીને બધા આવ્યા છે. ત્યારે મને ગમતું પાત્ર 1971ના યુદ્ધમાં જેને બોર્ડર ઉપર પોતાના પ્રાણ નેછાવર કરી અને આપણી ભૂમિની, માતૃભૂમિની રક્ષા કરી, એના માટે આ છેલ્લો છંદ કરીને મારા શબ્દોને વિરામ આપું અને પ્રાર્થના કરું આ તોરણિયાના પાદરમાં, હે નકળાંગ, હે પરબના પીર, મારા બાપ અમારા ઉપર એવા આશીર્વાદ રાખજે. આ રાણા બાપુ બેઠા છે ને બોલું તો રૂડું લાગે એમ થાય વખાણ કર્યા, પણ એવો જ રાણા બાપુનો સ્વભાવ, સરળ સ્વભાવ અને મનકુટી લાઈ, યથા લાભ સંતોષ સદાય. આ બાવલીએ કાયમ દાંત જ કાઢ્યા છે, કોઈ દી મોઢું બગાડ્યું જ નથી. અમુક માણાને મળીએ ને આપણને પોઝિટિવ ઉર્જા આવે, અને સાલું અમુકને મળીએ ને તો આપણને એમ થાય કાં ઈ વૈયા જાય સારું, કાં તો આપણે વૈયા જાય. એવા મોઢા ઉછાળા કરીને બેઠા હોય, જાણે કેમ આપણે ઉસીના લેવા આવ્યા હોય. એ પાછા દેવાના ન હોય અરવિંદભાઈ, પણ એવા સાલા આપણને નેગેટિવ આવે. રાણા બાપુને જ્યારે જોવો ને ત્યારે દાંત જ કાઢતા હોય. અને મને તો એ નામ જ એટલું ગમે છે, સાલું નામ કેવું, નામ એવા ગુણ આવે. કોઈ ખવડાવીને રાજી થાય, કોઈ આપીને રાજી થાય, કોઈ દિલથી. તમે ઇતિહાસ વાંચી લેજો, જેવા નામ માધવ નામ હતું, કરશન નામ હતું, અરવિંદ નામ હતું, અર્જુન નામ હતું. અર્જુન એટલે પાર્થ, યોગેશ્વરનો સંઘ હતો ને પાર્થ હતો લડનારો. પાર્થ એટલે અર્જુન, અર્જુન એટલે પ્રાર્થ. આ જેટલા નામ હતા એના ગુણ હતા. અટાણે જો આપણે પેલા ગંગામાં, જમનામાં, કાવેરીમાં બધા નામ હતા ગોપાલ. એની પછી ઉંમર થઈ જાય ને 60-70 વર્ષની, એટલે આપણે ગંગામાં કહો તો આપણું મોઢું ભરાઈ જાય કે કેવું રૂડું લાગે. અટાણે તો સ્વીટું આવી. હવે આ મોટી થાય તેને સ્વીટુમાં કહેવાનું.
ચિંટુ આવ્યું. હવે તમે નક્કી કરો સાલું નામ ક્યાં વહી ગયા. ચિંટુ ને પિન્ટુ ને મોન્ટુ ને આપણને સાલું એમ થાય કેવા કેવા નામ હતા. નામમાં ક્યાંક ભગવાનના નામ આવતા હતા. મારું નામ તો મને કોઈ હું નામ નહીં તો મને